સુરત શહેરમાં એક એવો સ્કેમ બહાર આવ્યો જેમાં માત્ર 3 ભણેલો છોકરો ઘરેથી ડ્રગ્સનો ધંધો કરતો હતો। આ લિંક તમારા એવા ફ્રેન્ડ અને ફેમિલીને મોકલી આપજો જે ડ્રગ્સ લેતા હોય અથવા તો ડ્રગ્સનો બિઝનેસ કરતા હોય, વ્યવસાય કરતા હોય। ડ્રગ્સ લેવું એ પોતાના માટે પણ ખરાબ છે અને લોકોને વેચાણ કરવું એ પણ ખૂબ જ નુકસાનકારક। જે વ્યક્તિ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરેથી ડ્રગ્સનો ધંધો કરતો હતો, પરંતુ જ્યારે કાયદો જાગે છે ત્યારે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિનો અંત આવે છે। ડ્રગ્સનો વ્યવસાય કરનાર જે શિવા છે તેની ઉપર NDPS એક્ટની અંતર્ગત સેક્શન 21 અને 29 મુજબ એને ગુનો પણ નોંધાયો છે અને એને 10 થી 20 વર્ષની જેલ પણ થઈ શકે છે। હંમેશા યાદ રાખવું, કાયદાથી મોટું કંઈ જ નથી। તમે પણ ડ્રગ્સનો હેરાફેરી કે ડ્રગ્સનો બિઝનેસ કરતા હોય તો ચેતી જજો। ડ્રગ્સનો વ્યવસાય કરવો એ કાયદાકીય ગુનો છે જે તમને નર્ક સુધી પહોંચાડી શકે છે। થેન્ક યુ સો મચ।